મંદિરમાં પૂજારીઓ પૈસા સરકાવતા હોવાનો વિડિયો સામે આવ્યો છે। ભક્તોના દાનના પૈસા પર ચોરીના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે। ત્યાં દાનમાં આપેલી રકમ એ પૂજારી પોતાના ખિસ્સામાં જ્યારે સરકાવી લે ત્યારે સવાલ ઊભો થઈ રહ્યો છે। એ સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ત્યાં બેઠેલા એ સાધુ કે જે ત્યાં દર્શન કરવા આવનાર જે ભક્તો છે એ મંદિરમાં 2, 5, 10, 100, 500 જે રૂપિયા એ દાન પેટીને ત્યાં મૂકતા હોય છે એ દાન પેટીમાં જવાને બદલે સીધા જ પૂજારીના ખીચામાં જાય છે, સાધુના ખીચામાં જાય છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। જૂનાગઢના અંબાજી મંદિરમાં દારૂ માસ પાર્ટીનો મામલો ફરી ગરમાયો। મામલામાં વધુ એક ચોંકાવનારો વિડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો જ્યાં મંદિરમાં પૂજારીઓ પૈસા સરકાવતા હોવાનો વિડિયો સામે આવ્યો છે। 2 પૂજારી પૈસા લેતાના દ્રશ્યો પણ કેમેરામાં હાલ તો કેદ થઈ ચૂક્યા છે। સોશિયલ મીડિયા પર વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। ભક્તોના દાનના પૈસા પર ચોરીના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે। વિડિયો સામે આવતા મંદિરમાં વ્યવસ્થાને લઈને સવાલો ઉઠ્યા છે। મંદિર સંચાલન અને ટ્રસ્ટની ભૂમિકા પર ચર્ચા તેજ થઈ રહી છે ત્યારે વિડિયો 8મા મહિનાનો હોવાનું હાલ તો જે છે તે ચર્ચાઈ રહ્યું છે। પરંતુ જે પ્રમાણે વિડિયો સામે આવ્યો છે કે જેની અંદર જૂનાગઢ એક એવી ધરતી કે જ્યાં લાખો શ્રદ્ધાળુઓ એ ગિરનારના દર્શન કરવા માટે આવે, અંબાજીના દર્શન કરવા માટે આવે, દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા માટે આવે, મૃગીકુંડને જોવા માટે આવે, ભગવાન શિવને જોવા માટે ત્યાં આવતા હોય છે। પરંતુ એ ત્યાં દાનમાં આપેલી રકમ એ પૂજારી પોતાના ખિસ્સામાં જ્યારે સરકાવી લે ત્યારે સવાલ ઊભો થઈ રહ્યો છે। દારૂ માંસની પાર્ટી પણ થાય, દાનમાં આવતા પૈસાની ચોરી પણ થાય અને પછી ભગવા કપડાં પહેરીને ભગવાનને લજવતા આવા સાધુ સંતો સામે કાર્યવાહી થવી જોઈએ। જૂનો વિડિયો છે એટલા માટે એ અત્યારે વાયરલ થઈ રહ્યો છે પરંતુ સવાલ એ અનેક ઊભા થઈ રહ્યા છે કે અત્યાર સુધીમાં આ પ્રકારની કેટલી ઘટના બની હશે। દારૂ માંસની પાર્ટી કે જેને પરમિશન કોણે આપી કે ત્યાં તમે દારૂ અને માંસ મટન ખાઈ શકો। હવે ઐતિહાસિક જગ્યા કે જેમને ખૂબ ખરાબ અને બદનામ કરવાનું એક કાવતરું ઘડ્યું જેમાં યુવાનો જે છે તેમના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા જેમાં બેફામ રીતે મંદિરના ભંડારામાં બેસી ચિકન ખાતા ખાતા ગાળાગાળી કરી રહ્યા હતા। જે બાદ કાર્યવાહી તેજ થઈ રહી છે ને હિન્દુ સમાજમાં સનાતન ધર્મની અંદર હાલ તો જે છે તે કાર્યવાહી સખત ને કડક કરવામાં આવે તે પ્રકારનું નિવેદનો સામે આવી રહ્યા છે। ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ હોય કે હિન્દુ સંગઠનો હોય તે મેદાને આવ્યા છે અને કેટલાય લોકો પાસે હજુ પણ કેટલાય પુરાવા જે છે તે સાથે મોટા ખુલાસા આગામી સમયમાં થાય તેવી શક્યતાઓ પૂરેપૂરી જોવા મળી રહી છે। જ્યારે એ વિડિયો એક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેની અંદર એ સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ત્યાં બેઠેલા એ સાધુ કે જે ત્યાં દર્શન કરવા આવનાર જે ભક્તો છે એ મંદિરમાં 2, 5, 10, 100, 500 જે રૂપિયા એ દાન પેટીને ત્યાં મૂકતા હોય છે એ દાન પેટીમાં જવાને બદલે સીધા જ પૂજારીના ખીચામાં જાય છે, સાધુના ખીચામાં જાય છે। અત્યાર સુધીમાં કેટલા પૈસા આવી રીતે લોકોએ લીધા છે, કોની કોની મિલીભગત છે, કેટલા લોકો આમાં સંડોવાયેલા છે, કેટલા લોકોનો આમાં ભાગ છે તેને લઈને એ સવાલ જે છે તે ઊભા થતા જોવા મળી રહ્યા છે ને તપાસનો એક વિષય પણ બનતો જોવા મળી રહ્યો છે કે અત્યાર સુધીમાં કેટલા પૈસા સરકાવી લેવામાં આવ્યા છે। આ મંદિરનું જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટને ખબર નહીં હોય કે આ પ્રકારની ઘટનાઓ બને છે। જ્યારે દારૂ અને ચિકનની પાર્ટી થઈ રહી હતી તે દરમિયાન દારૂની બોટલો ત્યાં કેવી રીતે પહોંચી, બધો સામાન કેવી રીતે પહોંચ્યો એ પણ એક સવાલ જે છે તે ઊભો થતો જોવા મળી રહ્યો છે। તમામે તમામ જગ્યાએ પોલીસ ચેકિંગ કરતી હોય છે પરંતુ અહીંયા સુધી દારૂની બોટલ કેવી રીતે પહોંચી ગઈ, શું કોઈની મિલીભગત છે કે કેમ તો તેમના પર પણ તપાસ થવી જોઈએ કારણ કે આ ઘટના ખૂબ જ જે છે તે ખરાબ અને ભયંકર જે છે તે સાબિત થાય તેવી વાત છે। અને એની વચ્ચે આ કહી શકાય કે જ્યાં આ ઘટનાનો વિડીયો સામે આવતા હવે ફરી એકવાર જે જૂની ઘટના દારૂ ચિકન પાર્ટીની હતી તે પણ જે છે તે યાદ અપાવે છે કે અહીંયા બધા લોકોની મિલીભગત હોય તો જ આવા કામ જે છે તે શક્ય હોય છે। જે પ્રમાણે આ સીસીટીવી વાયરલ થઈ રહ્યા છે જેને લઈને હવે
સાધુ સંતો પર પણ જે છે તે શંકા જઈ રહી છે, પરંતુ કેટલાક સાધુ સંતો એવા પણ છે કે કોઈની પાસેથી એક રૂપિયો લેતા નથી, પણ સામે એ આશીર્વાદ સ્વરૂપે કંઈ પણ આપે છે. પરંતુ આવા જે સાધુ સંતો છે કે જે ભક્તોના પૈસા દાનમાં આવેલા હોય તે દાનના બદલે પોતાના ખીચામાં નાખે અને ત્યાંથી જતા રહે છે, એ પ્રકારના દ્રશ્યો આવતા અત્યારે એ લોકો પરથી વિશ્વાસ પણ આપણે ઉઠતો જોતો જોવા મળી રહ્યો છે. વિડીયો એ 8મા મહિનાનો હોવાનું સામે આવી રહ્યું છે. જોકે હાલ તો તપાસ કરવામાં આવી રહી છે અને પૂછપરછ પણ જે છે તે કરવામાં આવી રહી છે. ત્યારે એ જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ વાયરલ સીસીટીવીને લઈને કયા પ્રકારના મોટા ખુલાસા થાય છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.